તો ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે અલંકાર પબ્લિકેશનની સ્વાધ્યાય પોથીઓ આવે છે તેમની અંદર સંસ્કૃત વિષયની સ્વાધ્યાય પોથીમાં પાઠ નંબર 1 છે ચિત્રપદાની 1-4 એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. સાથે સાથે એક નાનકડી વાત કરી દઉં કે આ વર્ષે જે તમારી નવી સ્વાધ્યાય પોથીઓ આવેલી છે એમના વિડિયો લેક્ચરની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે. ત્યાંથી તમને દરેક સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળી જશે. તો જોઈએ પહેલું, નીચે આપેલા ચિત્રોના સંસ્કૃત નામ આપો, જેમાં પહેલું મયુર એટલે મોર, કાકહ એટલે કાગડો, વૃષભ એટલે બળદ થશે, મકર તો મગર થશે, મંડકહ તો દેડકો, તાલહ તો તાળું, ચટકા તો ચકલી થશે, પુષ્પાધાની તો ફૂલદાની થશે, ઉત્પીઠિકા તો ટેબલ, ઘટી તો થશે ઘડી, કુંચિકાનો મતલબ ચાવી થશે, બાલિકાનો મતલબ થશે બાળા, છત્રમનો થશે છત્રી, પુષ્પમનો મતલબ થશે ફૂલ, વિમાનમનો મતલબ થશે વિમાન. ત્યાર પછી છે લોકયાનમનો મતલબ થશે બસ, કૃષ્ણ ફલકમનો મતલબ થશે કાળું પાટિયું. ત્યાર પછી પુસ્તકમનો મતલબ થશે પુસ્તક. પછી છે પેન્સિલ, એને અંડકની કહેવાય, સંજીકા, ગણનયંત્ર, પીઝહ, કાડીપહ, આને શું કહેવાય? એકદમ સરળ છે, જે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. ત્યાર પછી છે સુકહ, અશ્વહ, લેખિની. એમના પછી આ જે હિંચકો છે એમને આપણે સંસ્કૃતમાં શું કહેવાય, જે આપણી પાઠ્યપુસ્તકમાં છે જ તે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે મિત્રો. વાતાયનમ, ઉપનેત્રમ. ત્યાર પછી છે અવકારિકાનો અર્થ શું થશે? તો કચરા પેટી. ઘડિયાળને શું કહેવામાં આવે છે? તો ઘટી. કેલ્ક્યુલેટરને શું કહેવાય? ગણનયંત્રમ. નીચેનામાંથી પુલ્લિંગ શબ્દ કયો છે? તો મયુર. નીચેનામાંથી સ્ત્રીલિંગ શબ્દ કયો છે? તો ઘટી. નપુંસકલિંગ શબ્દ કયો છે નીચેનામાંથી? તો કૃષ્ણ ફલકમ. એષઃ સર્વનામનો ઉપયોગ નામપદના કયા લિંગ સાથે થાય? તો પુલ્લિંગ સાથે. નપુંસકલિંગ માટે નીચેનામાંથી કયું સર્વનામ વપરાય? એતત. સ્ત્રીલિંગ માટે શું વપરાય? એસા. અને એષઃ, એષા અને એતત એ કયા સર્વનામ રૂપો છે? તો એમાં આવશે એતદ. ત્યાર પછી સંસ્કૃતની સામે ગુજરાતીમાં ખોટું ચેકી નાખો. પુષ્પમ તો ફૂલ, ઘટહ તો ઘડો, દ્રોણી તો ડોલ અથવા બાલડી. આ કમેન્ટમાં લખવાનું છે, લખી દેજો. સ્થાલિકા તો થાળી, ઉરુક એટલે પેન્ટ, પીપીલિકા કીડી, ચટકા ચકલી, મંડુકહ દેડકો, ગદ્દર્ભ ગધેડો, મેષહ ઘેટું, લવિત્રમ એટલે દાંતરડું અને કર્ણદીપહ એટલે ટોર્ચ થશે. ત્યાર પછી સંસ્કૃતના સમાનાર્થી મયુર તો નીલકંઠ, પુષ્પમ તો સુમનમ, કુસુમમ, કાકહ તો વાયસઃ, ધવાંક્ષ અથવા તો છત્રમનું છે આતપત્રમ, નદીનું આપગા સરિતા, ઘટહનું થશે કુંભહ અને કલશ, કન્યાનું બાલિકા, બાલા, ધનમનું અર્થ વિતમ અને ગદ્દર્ભનું રાશભ અને ખરહ. ત્યાર પછી ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત લખો. નોળિયો તો નકુલ, પેન્સિલ, અંડકની, બળદ, વૃષભ, દાતરડું, લવિત્રમ, ટેબલ, ઉત્પીઠિકા, દીવો, દીપહ, લસણ તો લસનમ, મગર તો મકરહ, ફાઇલ તો સંચિકા, ચમચી તો ચમ્મચ, ચૂલો તો ચુલ્લી, ગાડું તો ચકટમ, ચાળી તો ચાટિકા, થાલી તો સ્થાલિકા અને ચાવી તો કુશિકા. ત્યાર પછી પુલિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. તો પુલિંગમાં ઘટ, દીપ, સર્પ, ગદ્દર્ભ, ચમચ, મેચ, મકરહ, કપોતઃ, સુધા, ખંડહ, ચચકહ અને છાત્રહ. સ્ત્રીલિંગમાં સ્થાલિકા, ચુલ્લી, પીપીલિકા, સાટિકા, નદી, પેટિકા, દોલા, ભીતિ, પ્રીતિમા અને બાલિકા. નપુંસકલિંગમાં સક્ટમ, લસુનમ, રત્નમ, ઉરુકમ, ઉપનેત્રમ, માનચિત્રમ, કરવસ્ત્રમ, ઉપવનમ અને સંગણયંત્રમ. ત્યાર પછી નીચેના કોષ્ટક પરથી વાક્ય એષઃ છાત્રઃ અસ્તિ, એષા બાલિકા, એતત પુસ્તકમ, એષઃ અશ્વ, એષા લેખની, એતત ઉપનેત્રમ અસ્તિ. ત્યાર પછી ચિત્રના આધારે પ્રશ્નોના આન્સર. એષા બાલિકા અસ્તિ, એષા મહિલા અસ્તિ, એષઃ વાનર અસ્તિ, એષઃ મકર અસ્તિ, એતત કૃષ્ણફલકમ અસ્તિ, એતત વિમાન અસ્તિ. ત્યાર પછી વ્યાધમ એટલે વાઘ, સારમેય કૂતરો, અજા બકરી, હિરણ હરણ, કુકરહ કુક્કુટ એટલે કુકડો, ગધઃ ગીધ, હંસઃ હંસ અને બલબલહ એટલે બુલબુલ.
તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.